કેમ છે પાર્ટી મોજમાં? જય શ્રી રામભાઈ બધાને. આપણે યારે છે પટોળિયાભાઈ. આજનો દિવસ ચાલુ થાય છે એક બહુ સરસ મજાના કામથી. અને કામ શું છે પટોળિયાભાઈ? મને ખબર છે. અને એ દુકાન આપણે એક દુકાન ગોતવાની છે, તો ગોતવી અને તમને પણ મોજ કરાવડાવી, ગોતાવડાવી. લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અમે આમ જ આવી છીએ. અમે આમ જ આવી છીએ. અહીંયા ચિકન લેગ પીસ મળે છે, કોઈને ખાવું હોય તો આવી જજો. અહીંયા પાનનો ગલ્લો છે, બહુ સરસ. અને ગાઈઝ અમે પાવ લઈ લીધા છે, જો તમે ગરમા ગરમ પાવ. કારણ કે આજે આપણે 300 માણા અને જમણવાર રાખ્યો છે. પ્રોગ્રામ છે મોટા ભાઈ. ના ના આવતા નહીં. ગાઈઝ મસ્તી કરું છું એવું કાંઈ નથી. આપણે દુકાન માટે જોતું હોય તો આપણે લેવું પડે. અને બીજી વાત રહી કે આપણે અત્યારે આમ ક્યાં જાવી છીએ? આમ જાવી છીએ. અમને નથી ખબર, અમે આમ જાવી છીએ. અમે જાવી તો છીએ, પછી અમે ત્યાંથી આમ નીકળી જાવું અને ત્યાંથી પછી અમે આમ વહી જાવું. એટલે અત્યારે આમ જાવી છીએ, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર? તો અત્યારે આમ જાવી. હાલો તો જાવી. હો હાલો ભાઈ, થોડીક જ ક્ષણમાં આપણે અત્યારે વાડી આવી ગયા છીએ. બહુ સરસ. અને મારી પાસે છે એક જબલું. એ જબલામાં છે રોટલી ભાખરી. રોટલો નથી, સોરી, ભાખરી છે. કૂતરાને આપવા માટે, પણ કૂતરું અહીંથી છું થઈ ગયું એકચ્યુઅલી. હું અહીંયા આવ્યો પણ કૂતરું તો મને દેખાણું નહીં. દેખો દેખો ક્યાં યહાં કૂદતા હે. જો ભાઈ, આપણો કૂતરો હતો ને એ આ રસ્તેથી નથી ગયો અને બહુ આગળ વહી ગયો. અને હું અહીંયા બસ એનો જબલું લઈને આટા મારું છું કે મળી જાય તો આપણે કંઈક કરવી. અને આપણો ટાંકો બહુ સરસ, જેને નથી જોયો જોતા આવજો. આપણે વિડીયોમાં બતાવ્યો છે એકવાર. અને આ આપણા વૃક્ષો બહુ બધા, જંગલી વૃક્ષો, સરસ મજાનો આપણો ફાવડો પડ્યો છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે 300ની બહુ કરીબ છે અને આપણે આવા નવા વ્લોગ્સ લાવતા રહીશું દરરોજ. તો હવે જોવી છીએ આ રોટલાનું શું કરવું ભાઈ. હવે મને ખબર નથી પડતી કે રોટલા કા ક્યાં કિયા જાય, બરોબર? तो अभी रोटला थोड़ी देर हम अपने पाहे रखते हैं, फिर कोई तरह आवेगा तो हम उसको खिलाएंगे, वरना क्या मूकी देहूँ. बस એવું બધું હાલે છે. મોજ કરતા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો ફટાફટ. ચાલો મિત્રો, વાડી પછી તો તમે સીધો આ સીન જ જોયો હોય છે. વાડી પછી આપણે ગયા હતા ઘરે પછી આપણે દરરોજની જેમ જે કામ હોય. આ ડીલે કેમ થાય છે? 1 મિનિટ. તો વાડી ગયા હતા, પછી ઘરે ગયા હતા. ઘરેથી પછી આપણે કામ પતાવીને આવ્યો. અત્યારે રાત થઈ ગઈ છે. આપણે યારે છે યશભાઈ પંડ્યા. બહુ સરસ. યશભાઈ આજે છે. ક્રિશભાઈનું શું હાલચાલ છે? ક્રિશભાઈ લગ્નમાં ગયા છે. ક્યારે ગયા ક્રિશભાઈ લગ્ન? હજી હમણાં જ ગયા? એટલે કેમાં ગયા? હા, ટુ વ્હીલ લઈને લગ્નમાં ગયા. કેટલા વાગે? સરસ, લ્યો, બહુ સરસ. ચાલો મિત્રો, લોકેશન ચેન્જ. આપણે બીજી જગ્યાએ આવી આવ્યા છે, કારણ કે સામે છે ને બહુ મચ્છર કવડતા હતા. એટલે આપણે નવી લોકેશને આવી ગયા છે. અને આપણે યારે છે યશભાઈ, બીજું કોઈ નથી. સોરી, કારણ કે બધા વ્યસ્ત છે. અને હું ને યશભાઈ બે અહીંયા બેઠા છીએ. મને નથી ખબર આપણે ક્યાં સુધી અમે બે ટેકશું. યશભાઈ, કેટલા વાગ્યા સુધી આપણે ટેકશું અહીંયા? ત્યારે વાગ્યા કેટલા અત્યારે? 10:08. તો તમે કેમ એમ કહો છો કે બસ જવું જ છે? સાચીને જવું છે? કેમ? મચ્છર કવડી રાખે છે. હા, વાત તો તમારી સાચી છે. મચ્છરભાઈ બહુ હેરાન કરે છે યાર. શું કરવું એ ખબર નથી પડતી, પણ બહુ હેરાન કરે છે. હે, હા, તમે ગાઈઝ લેતા જાઓ થોડાક, એમ કહે છે આપણા યશભાઈ. તો તમે લેતા જાઓ તો બહુ સારું રહેશે, અમને રાહત મળશે તો થોડીક. તો હવે ઘર બાજુ ભાગવું છે ને, અને ભાગવી અને મારા હિસાબથી હવે વિડીયો એન્ડ કરી દેવાય. અને આપણે ઓલી નવી ચેનલમાં છે ને કામ કરવાનું. જલ્દી કરવું હોય કાલથી કરવું હોય કાલે કરી નાખું, પણ મારે તારી જરૂર પડશે, બરોબર? હું તને બોલાવી. આપણે શૂટ જ્યારે કરવાની છે ને નવી ચેનલ ઉપર, આપણું બહુ જબરજસ્ત કામ ચાલુ છે, બરોબર? બહુ જલ્દી એમાં પ્રોસેસિંગ કરી નાખીશું આપણે યશભાઈની હારે. ઓકે. અને બીજા આપણા મેમ્બરની જરૂર પડશે તો એને પણ બોલાવી લેશું. તો આજનો બ્લોગ તો અહીંયા સુધી રાખવી. સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો. હું મળો તમને એક નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.